નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય એસપીસીસી એકમ નંબર 6 કંપનીની સભા. હવે આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર છે એ સભાની અંદર પ્રયોજાતા વિશિષ્ટ પ્રકારના શબ્દો વિશે છે એ માહિતી મેળવતા હતા, બરોબર ને? તો એની અંદર છે આપણે સભાની નોટિસ જોઈ હતી, કાર્યસૂચિ છે એ જોઈ હતી, બરોબર ને ભાઈ? સભાની નોટિસ અને કાર્યસૂચિ છે એ શા માટે તૈયાર કરવામાં આવે છે? તો ભાઈ કાર્યસૂચિ છે એ કોને કહેવાય? તો ભાઈ સભાની અંદર જે કામકાજ છે એ કરવાના હોય એને લેખિત રીતે તૈયાર કરવામાં આવે એને સભાની કાર્યસૂચિ તરીકે છે એ ઓળખવામાં આવે છે અથવા તો એજન્ડા તરીકે ઓળખવામાં આવે છે. જો કાર્યસૂચિ તૈયાર કરેલી હોય તો સભાની અંદર જે સભ્યો છે એ હાજર રહેવાના છે એ પોતે સભાની અંદર છે એ શું બોલવાનું છે, કોને મત દેવાનો છે, બરોબર ને? કોની તરફેણમાં મત દેવાનો છે, આ બધી બાબત છે એ અગાઉથી નક્કી છે એ કરી શકે, બરોબર? તો એમના વિશે છે આપણે માહિતી પ્રાપ્ત કરી હતી. હવે પછી છે આપણે સભાની ગણ સંખ્યા, બરોબર ને, એમના વિશે છે એ માહિતી મેળવવાની છે. તો એની અંદર છે એ ગણ સંખ્યા, બરોબર? તો ગણ સંખ્યા છે એ કોને કહેવાય? તો ભાઈ સભાની અંદર છે એ કોઈ પણ સભા બોલાવવાની હોય તો એની અંદર છે એ અમુક સંખ્યા છે એ સભાની અંદર હાજર હોવી જોઈએ, તો જ સભા છે એ કાયદેસરની ગણાય છે, બરોબર ને? તો આ સભાની અંદર જે હાજર સંખ્યા છે એને ગણ સંખ્યા અથવા તો કાર્ય સાધક સંખ્યા, બરોબર ને? કાર્ય સાધક સંખ્યા અથવા તો ક્વોરમ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર ભાઈ? સભાની અંદર છે અમુક શબ્દો છે એ હાજર હોવા જોઈએ. આ સંખ્યાને છે એ ગણ સંખ્યા અથવા તો કાર્ય સાધક સંખ્યા અથવા તો ક્વોરમ તરીકે છે એ ઓળખવામાં આવે છે, બરોબર? આજના આધુનિક સમયની અંદર છે એ કોઈ પણ સંચાલક હોય, કોઈ પણ સભ્ય હોય તો એ વ્યક્તિગત રીતે હાજર ન રહી શકે એમ હોય તો, બરોબર ને? કોમ્પ્યુટર અથવા તો વિડિયો કોન્ફરન્સ અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી છે એ પોતાની હાજરી છે એ સભાની અંદર દર્શાવી શકે, બરોબર ને? આ ગણ સંખ્યા અથવા તો કાર્ય સાધક સંખ્યા અથવા તો ક્વોરમ છે એ શા માટે હાજર હોવા જોઈએ? તો ભાઈ સભાની અંદર છે એ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો હોય, બરોબર ને? તો એની તરફેણમાં અથવા તો વિરુદ્ધમાં છે એ મતદાન કરવું જરૂરી છે. કોઈ પણ મહત્વના નિર્ણયો લેવાના હોય તો આ ગણ સંખ્યા અથવા તો કાર્ય સાધક સંખ્યા છે એ સભાની અંદર હાજર હોવી જોઈએ, બરોબર? એટલા માટે છે એ કોઈ પણ સભા બોલાવતી વખતે જો ગણ સંખ્યા અથવા તો કાર્ય સાધક સંખ્યા ન થાય તો સભા છે એને મોકૂફ રાખવી પડે, બરોબર ને? એની સંખ્યા આપેલી છે. હવે દાખલા તરીકે કોઈ પણ જાહેર કંપની હોય કે ભાઈ સરકારી કંપની હોય તો એની અંદર અમુક સંખ્યા છે એ નક્કી છે. તો ભાઈ સંખ્યા આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ જાહેર કંપનીમાં 1000 શેર હોલ્ડરો હોય તો તેમાંથી 5 વ્યક્તિઓને કાર્ય સાધક સંખ્યા ગણવામાં આવે, બરોબર ને? એટલે કોઈ પણ જાહેર કંપની હોય એની અંદર જો 1000 શેર હોલ્ડર હોય તો 1000 માંથી છે એ 5 વ્યક્તિઓ સભાની અંદર હાજર હોય
તો એ વ્યક્તિને છે એ કાર્યસાધક સંખ્યા છે એ ગણી લેવામાં આવે છે, બરોબર ને? આ ઉપરાંત બીજી જોગવાઈ છે કે ભાઈ 1001 થી 5000 શેર હોલ્ડરો હોય તો તેમાંથી 15 વ્યક્તિઓને કાર્યસાધક સંખ્યા ગણવામાં આવે છે, બરોબર ને? હવે દાખલા તરીકે કોઈ પણ જાહેર કંપની અંદર 1000 શેર હોલ્ડરો હોય તો એમાંથી 5 વ્યક્તિઓ સભાની અંદર હાજર હોય તો આ 5 વ્યક્તિઓ કાર્યસાધક સંખ્યા ગણાય. એટલે ભાઈ ઓછામાં ઓછા 5 વ્યક્તિઓ હાજર હોય તો સભા છે એ માન્ય ગણાય છે. પછી આ 5 નહીં પણ 4 વ્યક્તિઓ હાજર હોય તો સભા છે એ પાછી મોકૂફ રાખવી પડે, બરોબર ને? એ પછી બીજી જોગવાઈ છે ભાઈ 1000 અને 1 થી લઈ અને 5000 શેર હોલ્ડરો હોય તો એની અંદર 15 વ્યક્તિઓ છે એને કાર્યસાધક સંખ્યા છે એ ગણવામાં આવે છે, બરોબર? એટલે ભાઈ ઓછામાં ઓછી 15 સંખ્યા છે એ સભાની અંદર હાજર હોવી જોઈએ. આ ઉપરાંત ત્રીજી પણ એક જોગવાઈ છે કે ભાઈ 5001 થી વધારે શેર હોલ્ડરો હોય તો તેમાંથી 30 વ્યક્તિઓને કાર્યસાધક ગણવામાં આવે છે, બરોબર ને? એટલે ભાઈ 5001 થી વધારે શેર હોલ્ડરો હોય તો એની અંદર છે એ 30 વ્યક્તિઓ છે એ સભાની અંદર હાજર હોવા જોઈએ, બરોબર? તો આ છે એ કાર્યસાધક સંખ્યા જાહેર કંપનીની અંદર ગણાય છે કે ભાઈ 1000 શેર હોલ્ડર હોય તો એમાંથી 5 વ્યક્તિઓ હાજર હોવા જોઈએ. 1001 થી 5000 શેર હોલ્ડર હોય તો તેમાં 15 સભ્યો છે હાજર હોવા જોઈએ અને 5001 થી વધારે શેર હોલ્ડરોની સંખ્યા હોય તો 30 સભ્યો છે એ સભાની અંદર હાજર હોવા જોઈએ. આ સંખ્યા છે એને કાર્યસાધક સંખ્યા, ગણ સંખ્યા કે ક્વોરમ તરીકે છે એ ઓળખવામાં આવે છે. આ જાહેર કંપની માટે છે, બરોબર ને? કોઈ પણ જાહેર કંપનીમાં. તો ભાઈ ખાનગી કંપનીમાં ખાનગી કંપનીની અંદર આવો કોઈ નિયમ નથી, એને અનુકૂળતા પ્રમાણે ફેરફાર કરી શકે. એટલે ભાઈ ખાનગી કંપનીની અંદર ગમે એટલા શેર હોલ્ડરો હોય પણ એની અંદર વ્યક્તિગત રીતે એટલે ભાઈ ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ સભાની અંદર હાજર હોય તો પણ એને કાર્યસાધક સંખ્યા છે એ ગણવામાં આવે છે, બરોબર ને? પછી જો ગણ સંખ્યા ન થઈ હોય અને સભા છે એ મોકૂફ રાખેલી હોય, બરોબર, અને ફરી પાછી મુદત આપી અને બીજી વાર છે એ સભા બોલાવવામાં આવે અને સભાનો જે ટાઈમ હોય એનાથી 30 મિનિટની અંદર જો કાર્યસાધક સંખ્યા ન થાય તો સભા છે એની કાર્યવાહી આગળ વધારવામાં આવે છે અને સભા છે એ કાયદેસરની ગણી લેવામાં આવે છે. એટલે ભાઈ પહેલી વાર મોકૂફ રાખેલી સભા છે એ બીજી વખત બોલાવવામાં આવે અને 30 મિનિટની અંદર જો કાર્યસાધક સંખ્યા ન થઈ હોય તો જેટલા વ્યક્તિઓ હાજર હોય એ વ્યક્તિઓને છે એ ગણ સંખ્યા અથવા તો કાર્યસાધક સંખ્યા ગણી અને સભાની કાર્યવાહી છે એ આગળ વધારવામાં આવે છે અને જે કાંઈ પણ નિર્ણયો લેવાના હોય એ નિર્ણયો છે એ સભાની અંદર લેવાઈ જાય છે, બરોબર ને? જો દાખલા તરીકે 1000 શેર હોલ્ડરની સંખ્યા હોય તો એમાં 5 વ્યક્તિઓ છે એ કાર્યસાધક સંખ્યા ગણાય છે પણ આની અંદર છે એ 3 વ્યક્તિઓ છે હાજર તો સભાને શું કરવાની? તો ભાઈ સભા છે એ મોકૂફ રાખવી પડે અને બીજી વાર છે એની મુદત આપવામાં આવે. પણ બીજી વાર મુદત આપી અને બીજી વાર સભા બોલાવી, બરોબર ને? ભાઈ જે તારીખ આપી હોય ઈ અને જે સમય આપ્યો ઈ સમયે છે એ સભા બોલાવી અને પાછી 3 ને 3 સંખ્યા છે સભાની અંદર થઈ તો ભાઈ તો ગણ સંખ્યા ન જ થઈ. પણ બીજી વાર જે સભા બોલાવવામાં આવે છે તો એની અંદર જો ગણ સંખ્યા ન થઈ હોય 30 મિનિટની અંદર તો
જેટલા વ્યક્તિઓ હાજર હોય એ વ્યક્તિઓને હાજર ગણી અને સભાની કાર્યવાહી છે એ આગળ વધારવામાં આવે છે. બરોબર. પછી છે એ એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં છે આવી કોઈ જોગવાઈઓ લાગુ પડતી નથી. શા માટે? તો એકલ વ્યક્તિ કંપની હોય તો એની અંદર છે એ માત્ર એક જ વ્યક્તિ હોય છે, એટલે એને આ ઉપર મુજબની કોઈ પણ જોગવાઈઓ છે એ લાગુ પડતી નથી. બરોબર. તો આ આપણો છે એ ગણ સંખ્યાનો મુદ્દો છે. તો આપણે છે હવે પાઠ્યપુસ્તકમાંથી છે એ વિસ્તૃત માહિતી મેળવીએ. બરોબર. તો જો હવે સભાની ગણ સંખ્યા એની અંદર એનો અર્થ છે કે ભાઈ કંપનીની સભાના કામકાજ માટે ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી જરૂરી છે. બરોબર ને ભાઈ, સભાનું કોઈ પણ પ્રકારનું કામકાજ કરવું હોય તો એની અંદર ઓછામાં ઓછા આટલા વ્યક્તિઓ છે એ હાજર હોવા જોઈએ, જેથી સભાની કામગીરીને કાયદેસર ગણી શકાય. તેને ગણ સંખ્યા, કાર્યસાધક સંખ્યા કે ક્વોરમ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. આ એનો અર્થ છે ભાઈ, સભાની કામગીરી છે એ કાયદેસરની ગણાય એટલા માટે અમુક સભ્યો છે એ હાજર હોવા જોઈએ. આ હાજર સભ્યો છે એને ગણ સંખ્યા, કાર્યસાધક સંખ્યા કે ક્વોરમ તરીકે ઓળખવામાં આવે છે. આજના કમ્પ્યુટર, ઇન્ટરનેટ ટેકનોલોજીના આધુનિક યુગમાં વિડિયો કોન્ફરન્સ કે અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમોથી ડિરેક્ટર્સની સભામાં ડિરેક્ટર્સની હાજરીને ક્વોરમ ગણી લેવામાં આવે છે. એટલે કે વિડિયો કોન્ફરન્સ દ્વારા છે એ કોઈ પણ વ્યક્તિ છે એની હાજરી માન્ય ગણાય છે. બરોબર ને, આજના આધુનિક સમયમાં. પછી સભાની જે ગણ સંખ્યા છે એનું મહત્વ આપેલું છે. એનું મહત્વ શું છે? તો એની અંદર દરેક સભામાં ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી અનિવાર્ય છે. તેના અભાવે સભાનું કામકાજ કાયદેસર ગણાતું નથી અને સભા છે એ મુલતવી રાખવી પડે છે. બરોબર ભાઈ, સભાની અંદર છે અમુક સભ્યો હાજર હોવા જોઈએ. જો એટલા સભ્યો હાજર ન હોય તો એ સભા છે એ માન્ય ગણાતી નથી અને સભા છે એને મોકૂફ રાખવી પડે. એની અંદર પહેલું કે ભાઈ, જાહેર કંપનીની બાબતમાં શેર હોલ્ડરોની સંખ્યા 1000 સુધી હોય તો હાજર 5 સભ્યો. જો આ ખાસ યાદ રાખવાનું. બરોબર ને, કે ભાઈ જાહેર કંપનીની અંદર છે એ શેર હોલ્ડરોની સંખ્યા 1000 હોય તો એની અંદરથી છે એ 5 સભ્યો હાજર હોવા જોઈએ. 1001 થી 5000 સુધી સભ્ય સંખ્યા માં હાજર 15 સભ્યો અને 5001 થી વધુ સભ્યો હોય તો હાજર 30 સભ્યો છે એ ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવે છે. બરોબર. આ જાહેર કંપનીની બાબતમાં છે કે ભાઈ 1000 શેર હોલ્ડર હોય તો એ 1000 માંથી 5 સભ્યો હાજર હોવા જોઈએ તો એને ગણ સંખ્યા ગણવામાં આવે છે. 1001 થી લઈને 5000 શેર હોલ્ડરો હોય તો એમાંથી 15 સભ્યો હાજર હોવા જોઈએ અને 5001 થી વધારે શેર હોલ્ડરો હોય તો એની અંદર છે એ 30 સભ્યો હાજર હોય તો એને ગણ સંખ્યા, કાર્યસાધક સંખ્યા કે ક્વોરમ તરીકે છે એ ગણવામાં આવે છે. બીજી છે કે ખાનગી કંપનીની બાબતમાં વ્યક્તિગત રીતે હાજર રહેલા 2 સભ્યોને ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવે છે. બરોબર ને, આ બંને જોગવાઈઓ. પહેલી જોગવાઈ છે તો એ જાહેર કંપનીને લગતી છે અને બીજી છે તો ખાનગી કંપનીને લગતી છે. ખાનગી કંપનીની અંદર છે એ વ્યક્તિગત રીતે માત્ર 2 સભ્યો હાજર હોય તો પણ એને ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવે છે. પછી ત્રીજી જોગવાઈ છે કે ભાઈ, મોકૂફ રખાયેલ સભા જ્યારે મળે ત્યારે નિયત સમયથી 30 મિનિટમાં કાર્યસાધક સંખ્યા ન થાય તો હાજર રહેલા સભ્યોની સંખ્યાને કાર્યસાધક સંખ્યા ગણી લેવામાં આવે છે અને સભાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે. એટલે કે એકવાર જો કાર્યસાધક સંખ્યા ન થઈ અને સભા મોકૂફ રાખેલી હોય તો બીજી વાર બોલાવેલી હોય તો એની અંદર કાર્યસાધક સંખ્યા ન થઈ હોય 30 મિનિટની અંદર તો સભાની કાર્યવાહી છે એ આગળ વધારવામાં આવે છે અને જેટલા સભ્યો હાજર હોય એટલા સભ્યોને છે એ કાર્યસાધક સંખ્યા ગણી લેવામાં આવે છે. ચોથી જોગવાઈ છે, એક જ વ્યક્તિની કંપનીના સંદર્ભમાં ઉપરની જોગવાઈઓ છે એ લાગુ પડતી નથી. બરોબર. એક જ વ્યક્તિ કંપની હોય તો એને ઉપરની જે 3 જોગવાઈઓ આપેલી છે એ જોગવાઈઓ છે એ લાગુ પડતી નથી. બરોબર. તો આ છે આપણી સભાની ગણ સંખ્યા. બરોબર. તો સભાની ગણ સંખ્યા છે એ મુદ્દો અહીંયા આપણે પૂર્ણ થાય છે. હવે પછીનો મુદ્દો છે ચેરમેન અથવા તો સભાપતિ. બરોબર. ચેરમેન અથવા તો સભાપતિ કોને કહેવાય? તો
તો ભાઈ સભાની કાર્યવાહી જે વ્યક્તિ કરતો હોય એને ચેરમેન અથવા તો સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. જે સભાની અંદર ચેરમેન અથવા તો સભાપતિ ન હોય તો એ સભા છે એ માન્ય ગણાતી નથી. બરોબર? તો એ મુદ્દો જોઈએ ભાઈ ચેરમેન અથવા તો સભાપતિ એનો અર્થ છે કે ભાઈ કંપની સભાની કાર્યવાહી ચલાવવા માટે સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિ ચેરમેન તરીકે ઓળખાય છે. એટલે ભાઈ સભાની કાર્યવાહી કરવાની કામગીરી જે વ્યક્તિને આપવામાં આવે છે એને ચેરમેન અથવા તો સભાપતિ તરીકે છે એ ઓળખવામાં આવે છે. સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે, સભા સંચાલન કરવા માટે કંપનીના સભાસદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તેને સભાપતિ છે એ કહે છે. બરોબર? એટલે કંપનીના ચેરમેન દ્વારા સભાની કાર્યવાહી કરવાની કામગીરી જે વ્યક્તિને સોંપવામાં આવે એને સભાપતિ તરીકે છે એ ઓળખવામાં આવે છે. પછી ચેરમેનની પસંદગી. બરોબર ને? જો એની અંદર કે ભાઈ સભાની કાર્યવાહી અને કામકાજ વ્યવસ્થિત રીતે શાંત વાતાવરણમાં ચલાવવા માટે કંપની સભાના વડા તરીકે જે વ્યક્તિને નિમે તેને સભાના ચેરમેન કે સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. જો સભામાં કોઈ ચેરમેનની પસંદગી કરવામાં ન આવી હોય તો તે સભા કાયદેસર ગણાતી નથી. બરોબર? એટલે ભાઈ કોઈ પણ સભા હોય એની અંદર છે એ ચેરમેનની પસંદગી કરવામાં ન આવે તો એ સભા છે એ કાયદેસરની ગણાતી નથી. સામાન્ય રીતે સંચાલકના વડા સભાપતિ તરીકે કાર્ય સંભાળે છે. એટલે ભાઈ સંચાલક મંડળ જે હોય એમનો જે વડો વ્યક્તિ હોય એ સભાની કાર્યવાહી છે એ સંભાળે છે. ચેરમેન સમગ્ર સભાનું સંચાલન સંભાળે છે. એટલે ભાઈ આખી સભા છે એ કઈ રીતે હાલશે, કોણ ક્યાં બોલશે, જે એજન્ડા આપેલા હોય એ એજન્ડા પ્રમાણે કાર્યવાહી હાલે કે નથી હાલતી જોવાની જવાબદારી છે આખી સભાપતિની અથવા તો ચેરમેનની હોય છે. સભાના નિર્ધારિત થયેલા કાર્યો ચોક્કસ ક્રમમાં વ્યવસ્થિત રીતે થાય, જરૂરી ચર્ચા વિચારણાના અંતે યોગ્ય નિર્ણયો અને ઠરાવો કરવામાં ચેરમેન મહત્વની ભૂમિકા છે એ ભજવે છે. એટલે કોઈ પણ મહત્વના નિર્ણયો લેવાના હોય તો આ નિર્ણયો લેવાની જવાબદારી પણ છે એ સભાપતિની હોય છે. એટલે કોઈ પણ ફેરફાર કરવાનો હોય તો એની ઉપર છે એ મતદાન કરવું પડે છે. બરોબર ને? તો એ વખતે બંને પક્ષો વચ્ચે છે જો સરખા મત પડેલા હોય તો આ સભાપતિ અથવા તો ચેરમેન છે પોતાનો નિર્ણય મત આપવાનો હોય. બરોબર ને? હવે દાખલા તરીકે બે પક્ષ હોય એ બંને બાજુ સરખા મત પડ્યા તો છેલ્લો મત વધે આ ચેરમેનનો. એટલે ભાઈ જે કાંઈ પણ નિર્ણય લેવાનો હોય એના તરફી છે એ મતદાન કરી અને કોઈ પણ નિર્ણય છે એ આ સભાપતિ લઈ શકે છે. બરોબર ને? જો કોઈ ડિરેક્ટર સભાપતિ તરીકે કાર્ય કરવા તૈયાર ન હોય કે સભાના નિર્ધારિત સમય પછી 15 મિનિટમાં કોઈ ડિરેક્ટર હાજર ન થાય તો હાજર રહેલા સભ્યો પોતાનામાંથી કોઈને પ્રમુખ તરીકે છે એ છૂટી અથવા તો પસંદ કરી શકે છે. બરોબર ને? એટલે ભાઈ જે કોઈ પણ વ્યક્તિ સભાપતિ તરીકે કાર્ય કરવા ન માંગતી હોય અને સભા બોલાવવાનો સમય થઈ ગયો અને એની પછી છે એ 15 મિનિટ થઈ ગઈ અને સભાની અંદર કોઈ સભાપતિ ન હોય તો જે હાજર સભ્યો હોય એમાંથી કોઈ એક વ્યક્તિને સભાપતિ તરીકે છે એ પસંદ કરવામાં આવે છે. એ જ વ્યક્તિની કંપનીના સંદર્ભમાં ઉપરની જોગવાઈઓ લાગુ પડતી નથી. બરોબર ને? હવે દાખલા તરીકે જે વ્યક્તિને સભાપતિ તરીકે છૂટ્યો એ વ્યક્તિને છે એ ઉપર મુજબની એકેય જોગવાઈઓ છે એ લાગુ પડતી નથી. બરોબર? એમના પછી છે એ સભાપતિની લાયકાતો છે કે ભાઈ સભાપતિ પાસે એ કેવી કેવી લાયકાતો હોવી જોઈએ. તો એની અંદર કે ભાઈ સભાપતિ સભાનો નેતા છે, તેને સભાનું સંચાલન કરવાની કાર્યવાહી સંભાળવાની હોય છે. એને સભાનું આખું સંચાલન છે એ કરવાની કાર્યવાહી છે એના હાથમાં હોય છે. એજન્ડા પ્રમાણે કાર્ય પૂર્ણ થાય, પુખ્ત ચર્ચા વિચારણાને અંતે યોગ્ય નિર્ણય અથવા તો ઠરાવો થાય તે અંગે નો તેમની પાસે છે એ પૂરતો અનુભવ હોવો જોઈએ. આથી સભાપતિમાં અમુક લાયકાતો હોવી આવશ્યક છે જે નીચે પ્રમાણે દર્શાવી શકાય. બરોબર ને? હવે છે અહીંયા સભાપતિની લાયકાતો આપેલી છે. એની અંદર પહેલી લાયકાત છે કે ભાઈ ચેરમેનને સત્તા, ફરજો, જવાબદારીની જાણકારી હોવી જોઈએ. બરોબર ને? કે ભાઈ સભાપતિ જે હોય એને પોતાની સત્તા, ફરજો અને
જવાબદારીની જાણકારી હોવી જોઈએ. ભાઈ મારે છે એ સભાની અંદર કયા કયા કાર્યો કરવાના છે, મારી સભાની અંદર ફરજ શું છે, એ બધી માહિતી છે એ સભાપતિને હોવી જોઈએ. એના પછી બીજી કે ભાઈ કંપનીની સભા સંચાલનનો વાસ્તવિક અનુભવ હોવો જોઈએ કે ભાઈ એને આ સિવાય ઘણી બધી સભાઓ છે એ ભરેલી હોવી જોઈએ. એટલે ભાઈ સભા સંચાલનનું એને વાસ્તવિક જ્ઞાન છે એ હોવું જોઈએ. આ ઉપરાંત ત્રીજી કે ભાઈ કંપનીના નિયમનપત્ર અને કાયદાકીય બાબતોની જાણકારી હોવી જોઈએ. એટલે ભાઈ કંપનીનું નિયમનપત્ર કે ભાઈ કંપનીના નિયમો કયા કયા છે, ઉપરાંત કાયદાકીય બાબતો કે ભાઈ આ સભા બોલાવવા માટે કઈ કઈ કાયદાકીય બાબતોનું પાલન કરવું પડશે, બરોબર ને. આ દરેક બાબતોનું જ્ઞાન છે એ સભાપતિમાં હોવું જોઈએ. ચોથું, તણાવ અને સંઘર્ષ સંચાલનની આવડત હોવી જોઈએ. એટલે ભાઈ સભાની અંદર છે ઘણીવાર વાઘ યુદ્ધ પણ થઈ શકે છે, એટલે ભાઈ બોલાચાલી પણ થઈ શકે છે. તો એવે વખતે સભાપતિએ કયો નિર્ણય લેવો, સભ્યોને કઈ રીતે શાંત પાડવા, બરોબર ને. આ દરેક બાબતોનું જ્ઞાન છે એ સભાપતિમાં હોવું જોઈએ. આ ઉપરાંત પ્રતિભાશાળી વ્યક્તિત્વ હોવું જોઈએ, બરોબર ને. પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે એ સભાપતિમાં હોવું જોઈએ કે ભાઈ એટલે સારો દેખાવ, બોલવાની સટા, બરોબર ને, અને સભ્યોને છે એ કઈ રીતે સભાની અંદર સામેલ કરવા, આવું જ્ઞાન છે એ સભાપતિમાં હોવું જોઈએ. પછી અર્થ, કારણ, કંપની, પ્રગતિ, વિકાસ અને વેપાર અંગેની માહિતી છે એ હોવી જોઈએ, બરોબર ને. કોઈ પણ બાબત હોય તો એનો અર્થ, એનું કારણ, કંપની છે એ કયા ક્ષેત્રમાં ધંધો કરે છે, ક્યાં વિકાસ કરે છે, આ દરેકે દરેક બાબતનું જ્ઞાન છે એ સભાપતિમાં હોવું જોઈએ, બરોબર. તો આ છે એ સભાપતિનો આપણે અર્થ જોયો. પછી સભાપતિ અથવા તો ચેરમેનની પસંદગી જોઈ, પછી એની લાયકાતો છે એ જોઈ, બરોબર. હવે પછી આપણે સભાપતિની સત્તાઓ છે એ જોવાની છે. પણ હવે આપણે છે એ હવે પછીના વિડિયો લેક્ચરની અંદર છે સભાપતિની સત્તાઓ એમના વિશે છે એ માહિતી મેળવશું.